જય માતાજી. ગામની સાંજ પડી ગઈ છે અને જોઈ શકો છો વાતાવરણ પણ મસ્ત ઠંડુ લુક છે અને વરસાદ ખેંચાઈ જાય છે કારણ કે આગાહી તો કરે પણ આવતો નથી. અને અત્યારે જોઈ શકો ખેતરા સૂકા ભંડ પડ્યા છે અને આપણું ઘર પપ્પાને ભેંસો માટે ચાને એવું લઈ આવ્યા છે. ભેંસો અહીંયા સામે છે તો જોઈ શકો છો ખેતર પણ સૂકા છે કારણ કે વરસાદ આવ્યો નહીં. વરસાદની સિઝનમાં આવવું જોઈએ પણ જોઈ શકો છો આ પ્રોબ્લેમ છે. એટલે વરસાદ હવે ક્યારે આવે કોઈ ખબર નહીં. અંબાલા કાકા સિસ્ટમો અને આગાહી કરી થાકી ગયા તો હવે કોઈ મતલબ નહીં વરસાદનો, કારણ કે આગાહી કરે આ તારીખ પેલી તારીખ પણ આવતો નથી અને પવન મસ્ત આવતો શા કારણથી વરસાદ નહીં આવતો હવે તો અંબાલા કાકા જ જાણે. પણ અત્યારે બધું અહીંયામાં રીંગણી કરવાની છે, પેલામાં અલગ રીંગણી કરવાની છે તો અલગ અલગ વેરાયટીની રીંગણી આમાં કરવાની છે. તો ફાઇનલ કરી છે પપ્પાને પણ ફાઇનલી વરસાદ આવતો નથી હવે એટલે શું કરવું શું નહીં. અને બધો ટોક પણ અહીંયા કરી નાખે છે પૂરિયા લાકડાનો, તો એ પણ તમને બતાવી દઉં અને બતાવેલો છે. તો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો જો પૂરી અહીંયા મિલતી જાય લાકડા કઈ રીતે ગોઠવે, જો લાકડા કંઠા ત્યાં છે લારી જે ભાઈ પકોડી કરતા હતા પણ હમણાંથી બંધ છે એટલે બધું દિશાંત અહીંયા ટ્રેક્ટર ચલાવે છે. તો ટ્રેક્ટર પંપુ ફાઇનલી શું કન્ટેન્ટ બ્લોગ ચાલુ કરે એટલે આપણે બતાવી દઈએ. અહીંયા ખાટલો મસ્ત પવન આવે છે, આપણે અહીંયા બેઠા હતા ને ખેતરમાં રહેવાની કંઈક મજા આવે. તો તમને આગળથી બતાવું ઘરનો નજારો. તો એક નંબર ખુલ્લું વાતાવરણ છે. ખુલ્લું વાતાવરણ તો ઠીક પણ બધું જોરદાર લાગે છે. તો કન્ટિન્યુ જોઈ શકો છો આ રીતનું ખેતર ખાલી પડ્યા છે. અત્યારે 2 4 6 7 વીઘા ખેતર ખાલી ખમ પડ્યા છે. ત્યારથી પાછું કંઈ કર્યું નથી અને બધું ખાલી ખમ છે. વરસાદ વગર બધું બેસી રહ્યા તો જે ટાઈમે વરસાદ આવે એ ટાઈમ બધું થઈ જશે. વરસાદ વગર બધું અધૂરું છે. એને આવ્યું લઈ લુક કેવો લાગે છે. તો જો દીસુ અમારે ઘર આવે ક્યાં જવું હા તે મને એમ કે આમ લઈ જાઓ હિંચકો ખાવા. તો પેલી દેશી હિંચકા બંધેલા છે અમને બધા. હેલો હા હિંચકો ખા જવું હેલો ત્યાં. તો ફાઇનલી એ જોઈ શકો છો સાંજ અને આના તેલ લીધો છે આમ વારી વરસાદ ગાજે એવું લાગે છે એટલે બલૂર સાતો વરસાદના ભણકારા વાગે છે. શું કામ આને કે સ્કોલ દે ફસાઈ ગયો છે આમ ખેત ના કોટા હે રે કોટા છો એક ઝાડ થયું જોરદાર અને કોરસ ઓબલી છે. તો જો આ ઓબલીનો ઝાડ થયું જોરદાર. તો આ તો ગમે ત્યાં જાતે જ થઈ જાય કોટારી વસ્તુ છે. આની સિઝન જતી રહી ઉનાળામાં અને અત્યારે સિઝન છે જોંબાનું. તો અમારી સાઈડ જોંબા હજુ પાક્યા નથી, કારણ શું છે ખબર નહીં. તો જોંબા હજુ પાક્યા નહીં, જોંબા સખરા તો જોંબા પણ તમને બતાવીશ. ને અહીંયા છે આપણું ઘર ના મંદિર છે ગોગા મહારાજનું ના રોડ છે અને રોડની બાજુમાં જ આપણું ઘર છે ને આપણું ફાર્મ હાઉસ. તો જોરદાર યાર અહીંયા વસ્તુ બધી ગામડામાં ખાવાની બધી વસ્તુ ચીજ મળી રહે. તો જોઈ શકો છો ફરતા એટલા ઝાડવા છે કે એક વસ્તુ તમને મળી રહે ખાવા માટે. તો કાતરા ગોરસ
તો બહુ સજી આપી વાપરી બધા અહીંયા કાતરા તો પણ એ કાતરા તો ખાઈ ખાઈને ધરાઈ ગયા, બાકી બીજા કાતરા અને તો પપ્પીને એ જલસા છે. પવન એ ઠંડો આવે છે શાંતિનો ભાઈ, અને આ બેઠી છે પપ્પી. એ તો અહીંયા શું થાય એ બધું બતાવી દઉં. તો ગોરસોબીના કાતરા અહીંયા ઘણા બધા છે, જો અંબાના પણ ઘણા બધા છે. તો જ્યાં ત્યાં જાંબા હજુ ત્યાં તો કાચા છે, વરસાદ આવશે પછી ઘણા બધા બને છે. રવિ જાય છે આગળ, જો અમારા પાડોશી છે ભાઈ રવિભાઈ, આઈફોન વાળા રવિભાઈ. ચમનું રવિ જલસા રવિ હેડે ગામમાં, અને આપણે સાંજનો સમય થઈ ગયો જોરદાર. રવિ ગામમાં જાય છે ભાઈબંધો જોડે મોજ કરવા, અને અત્યારે આપણે અહીંયા બ્લોગનું સમય શૂટિંગ હતું એટલે આપણે અહીંયા ખેતરમાં છીએ. તો તમને બધાય અહીંયા થઈ ગયો મીઠો લીમડો. તો એ આપણા ખેતરમાં મીઠા લીમડાનું ઝાડ બહુ મોટું હતું, અને ગામમાં કોઈ પણ પ્રસંગ હોય તો પહેલાં આપણે અહીંયા આવો મીઠા લીમડા માટે. અને અત્યારે હાલ આપણે જ મીઠા લીમડા માટે બહુ પ્લીઝ સહકારો પણ સામાન્ય છે, જો આપણે નાખે જેવો. અને જો અહીંયા એક નવું નાનું ઝાડ એવું રોપ્યું છે મીઠા લીમડા માટે, સર મીઠા લીમડા માટે. તો અહીંયા રોપ્યું છે પણ થાય થાય ને અહીંયા એક મોટું ઝાડ હતું, જ્યાં ગામમાં ડાર બનાવે તો પહેલાં આખું ગામ અહીંયા આવે, પછી આખા ખબર આપણને ખવાય કે આજે પ્લેસ છે. એટલે કહેવાનો મતલબ મીઠા લીમડો ક્યાંય ગોતવો નહોતો પડતો. અને આ શું ઘર આપણું. તો ફાઇનલી લાકડા પણ ઘણા બધા સ્ટોક કરી નાખ્યા છે. જો અહીંયા પારો પેણ પારો, અહીંયા દેશી હિંચકા. તો બપોરનો થાય એટલે ખેતરમાં દેશી હિંચકા ખાવા. આપણે પણ નાના હતા આવતા, ત્યારે છોકરા આવે છે એટલે ને સામ ઘર આપણું ને નારિયેલી. તો